હેલો દોસ્તો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપ સર્વની એક ને એકમાત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજમાં એફઆરની મોજમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, બીજા વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે. બીજા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તમે ત્યાંથી જોઈ શકો છો. અને મિત્રો, આ પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક, ટેલિગ્રામ ગ્રુપની લિંક અને આપણી વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. આ ત્રણેય જગ્યાથી તમે મેળવી શકો છો પીડીએફ. અને સૌથી શ્રેષ્ઠ રહેશે કે તમે આપણી વેબસાઇટ પર વિઝિટ કરો અને ત્યાંથી પીડીએફ ડાઉનલોડ લિંક લખેલું હશે, ત્યાંથી તમે ફ્રીના અંદર પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તમારી વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર તરત જ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે, ખાલી 5-10 સેકન્ડની અંદર જ તમે પીડીએફ મેળવી શકો છો. તો ટ્રાય કરી જોજો, નીચે ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપેલી છે. તો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલું, ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો સામાજિક, આર્થિક અને રાજકીય વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, સાર્વભૌમ, સમાજવાદી અને પ્રજાસત્તાક, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકનીકી પ્રાપ્ત થાય તેમ કરવાનો, તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવની સ્થાપના, એકતા અને અખંડ સુદૃઢ કરે તેવી ભાવના. આગળ જોઈએ તો એના પછી આગળ જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 2 છે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહે છે? તો ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, શિક્ષણ, આવક, કોમ કે જન્મસ્થાન જોવા કોઈ પણ જાતના ભેદભાવ વિના મુક્ત રીતે દરેક નાગરિકને સમાન અધિકાર આપવું તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. ભારતીય બંધારણ સમવાય છે. સમજાવો. તો બંધારણે ભારતની રાજ્યોના સંઘ તરીકે ઉલ્લેખ કર્યો છે. ભારતમાં સંઘ અને રાજ્યો વચ્ચે કાયમી સંબંધોની લેખિત સ્વરૂપમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે રાજ્યને સંઘથી અલગ થવાનો અધિકાર નથી. સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકાર કરતાં કાયદામાં 3 યાદીઓમાં કોઈ પણ ન આવે તો કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને આપવામાં આવી છે. બંધારણે રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણ્યું છે. કટોકટી સમયે દેશનું બંધારણ સમવાયતંત્રી માટે એકતંત્રી બનાવી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈ લઈએ. આગળ મિત્રો પ્રશ્ન છે, સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો. તો સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે મુજબ છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્ય પ્રધાન વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવે છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદ્દત 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અને અનુભવી 12 વ્યક્તિઓની સભા તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 13 સભ્યો દર વર્ષે 2 વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાના સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ તરીકે ધરાવે છે. ઓકે, આગળ જોઈ લઈએ. એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? તો બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના કરી છે. ટોચ અદાલત, સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષા અને તાબાની અદાલતો વિશેષ અદાલતો હોય છે. ન્યાયતંત્ર કારોબારી સ્વતંત્ર છે. બંધારણ રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો. તો એના અંદર જોઈએ તો બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. અમુક જોગવાઈઓ સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યામાં બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહનું મંજૂરી જરૂરી છે. આગળ જોઈએ તો સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. તો ભારત સરકારે આ ધ્યેયને સ્વીકારવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો નિર્ણય કર્યો. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આગળ જોઈએ તો આગળ છે આપણે નીચેના વિધાનો સમજાવો.
આમુખ ભારતીય બંધારણનો અર્થ છે. તો એના અંદર જોઈએ, આમુખમાંથી અનેક વસ્તુઓ જાણવા મળે છે, જેમ કે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે. આમુખ એ કાયદાના ઘડતરમાં અને તેને સમજવામાં તેનું માર્ગદર્શન બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે તે જાણવા માટે પણ આમુખ મદદગાર છે. આથી સમગ્ર બંધારણનો હાથ રજૂ કરે છે. તેથી ભારતીય બંધારણનો અર્થ મનાય છે. મિત્રો, આ પણ પહેલી પરીક્ષા માટે મિત્રો આ આઈએમપી પ્રશ્ન કહી શકાય. આમુખ ભારતીય બંધારણનો અર્થ એ પહેલી પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. ઓકે, તો તૈયાર કરી દેજો. આમુખ એ બંધારણના ઘડવાયાના માણસને સમજવાની ચાવી છે. તો બંધારણથી ઘણા મૂળભૂત હેતુઓ અને મુશ્કેલીઓ નિવારણનો કાયદો ઘડાયેલ છે. મહાન આદર્શો, ઉદ્દેશો અને સિદ્ધાંત આમુખમાં દર્શાવ્યા છે. આમુખના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માંગે છે. મિત્રો, આપણી ચેનલ પર એકમ કસોટીના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે, તો એના સોલ્યુશન પણ મેળવી શકો છો. એની પીડીએફ પણ આપણી વેબસાઇટથી તમને ફ્રીના અંદર મળી જશે. અને મિત્રો, વિડીયો પણ મુકાય છે, તો વિડીયો પણ તમને જોવા વિનંતી છે. ઓકે, તો જોઈ લેજો. વિડીયો આપણી ચેનલ પર મુકાઈ જશે એકમ કસોટી સોલ્યુશનના, તો જોઈ લેજો. આગળ જોઈએ તો આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. મોડેલ પેપર અને ઓરિજિનલ બંને પ્રશ્નપત્રનું સોલ્યુશન મૂકવામાં આવે છે, તો ધ્યાનથી જોઈ લેજો. આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. મિત્રો, આ પણ આઈએમપી પ્રશ્ન છે. 2 માર્ક્સના અંદર આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. 2 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે, કારણ કે કાયદાની કોઈ કલમ અને અસ્પષ્ટતા હોય ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થયો હોય ત્યારે આમુખના કાયદાનું માર્ગદર્શન લેવામાં આવે છે. તે સમજવાની ગુરુ ચાવી છે એમ મનાય છે. ભારત બંધારણના સમવાય અને એક તંત્રથી ની બનેલો સમન્વય છે. તો રાજ્યોની સરકાર અને સંઘ સરકાર, આમ 2 પ્રકારની સરકારો છે. સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં વિશેષ અને ચડિયાતી સત્તાઓ સોંપવામાં આવી છે. બંને સરકારો વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. કોઈ રાજ્ય કે દેશના બંધારણીય કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધી સત્તા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્ર પ્રમુખને સોંપવામાં આવે છે. આ સમયે ભારતનું બંધારણ એકતંત્રી બને છે. આમ ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રી સરકાર એમ બંનેનો સમન્વય છે. ઓકે, આગળ જોઈએ તો ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. મિત્રો, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય તમારા 2 માર્ક્સના પ્રશ્ન માટે, 2 માર્ક્સના પ્રશ્નપત્ર માટે. ઓકે, તો તૈયાર કરજો મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો અથવા તો આઈએમપી પ્રશ્નો હું તમને આપતો જ રહું છું સાથે સાથે, જેથી તમારી અલગથી વિડીયો કોઈ જોવા ના પડે. ઓકે, આઈએમપી પ્રશ્નો માટે તો મિત્રો, જેવા તમે પ્રશ્નના જવાબ લખો તરત જ તેની સાથે સાથે લખતા રહેજો કે મોસ્ટ આઈએમપી એવું લખતા રહેજો, એટલે તમને પરીક્ષાના દિવસે કોઈ અલગથી તમારે બીજા વિડીયો નહીં જોવાની જરૂર પડે કે આઈએમપી શું કરીએ, આઈએમપીના અંદર કયા પ્રશ્નો કરીએ. તો મેં તમને આઈએમપી કહેતો જ રહું છું, એટલા માટે આઈએમપી ટીક કરતા રહેજો પ્રશ્નો, તો તમને પછી જે પરીક્ષા હોય એ દિવસે તમારે આઈએમપી ખોજવા ના પડે. ઓકે, ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. મિત્રો, આ પણ આઈએમપી કહી શકાય. આ પ્રશ્ન ગયા વર્ષની વાર્ષિક પરીક્ષાના અંદર પણ પૂછાયો હતો 2 માર્ક્સની અંદર, તો તમે તૈયાર કરજો. ભારતમાં કોઈ પણ વ્યક્તિ કે કુટુંબનું પરંપરાગત શાસન નથી. સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો મૂળભૂત હક છે. ધારાસભાઓને વિશિષ્ટ સત્તાઓ, સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી દેશ જાહેર કરે છે. ભારતના રાષ્ટ્ર પ્રમુખનો હોદ્દો વંશ પરંપરાગત નથી. ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી શકે છે. આગળ જોઈએ તો ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. તો કેન્દ્રમાં એકમ રાજ્યો કેન્દ્રમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી. ભારતમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત કુલ 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અને કુલ 29 રાજ્યો છે. ભારતના બંધારણીય રાજ્યોના સંઘ તરીકે દર્શાવવામાં આવે છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. તો એનો જોઈએ તો જવાબ, બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસન વ્યવસ્થા, નાગરિકના મૂળભૂત હકો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, સ્વતંત્ર માળખું, ચૂંટણીઓ, લઘુમતીઓ, પછાત વર્ગો અને જાતિઓ તેમજ વંચિત સમૂહોના ઉત્સર્ગ માટેની જોગવાઈઓ, કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈઓ વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવે છે. આથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. બંધારણમાં કુલ 22 ભાગ છે, જેમાં 12 અનુસૂચિત અને 365 અનુચ્છેદો છે. ઓકે, આગળ જોઈ લઈએ તો બેવડું નાગરિકત્વ. તો નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. બેવડું નાગરિકત્વ, તો શાસન વ્યવસ્થામાં સમવાયતંત્રી નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. ઓકે, તો શાસન વ્યવસ્થાની અંદર જ્યાં સમવાયતંત્રી નાગરિકો હોય, નાગરિક સમવાય હોય, તંત્ર શાસન વ્યવસ્થા, ત્યાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. 2 પ્રકારનું નાગરિકત્વ એટલે બેવડું નાગરિકત્વ સમવાય તંત્ર યુએસએમાં છે, જ્યાં દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ
ધરાવે છે. તો પહેલું તો એક છે દેશના અંદર રહી રહ્યા છે તેનું નાગરિકત્વ, અને બીજું જે રાજ્યની અંદર રહી રહ્યા છે તેનું નાગરિકત્વ. ઓકે, સંસદીય પદ્ધતિ તો યુએસએ માં પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે. સંસદીય પદ્ધતિ એટલે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓની બનેલી સંસદ. ભારતમાં સંસદીય પદ્ધતિ લોકશાહી છે. ઓકે, આગળ જોઈ લે તો આ પૂરું કરી દીધું. આગળ જોઈએ તો આગળ છે જવાબદાર સરકાર. સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસત્તાને સંયુક્ત રીતે જવાબદાર ગણે છે. તેથી સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય છે. આત્મવિશ્વાસનો ઠરાવ મંત્રીમંડળ સામેનો ગણાય છે. આ મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. આગળ જોઈએ તો ચોથું છે કેન્દ્ર યાદી સંઘ. તો એના અંદર જોઈએ તો યાદીમાં કુલ કેન્દ્ર યાદીની અંદર કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. અણુશક્તિ, વીમો, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. આગળ જોઈ લે તો રાજ્ય યાદી જોઈ લે તો જેમાં 66 વિષયોનો સમાવેશ થાય છે રાજ્ય યાદીની અંદર, અને જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાનો ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, કૃષિ, સિંચાઈ, ભૂમિ, વેપાર, વાણિજ્ય વિષયક સેવાનો સમાવેશ થાય છે. તો મિત્રો આ હતું પાંચમું રાજ્ય યાદી. આગળ જોઈએ તો સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. સમવાય તંત્રમાં કેન્દ્રની યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આગળ જોઈએ તો શેષ સત્તા. મિત્રો શેષ સત્તા તો જે વિષયનો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. આગળ જોઈએ તો સમાજવાદ. તો એના અંદર જોઈએ તો ભારતમાં સન 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારતીય બંધારણની. અને મિત્રો હા, એક માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહી ગયો. એક માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભારતના બંધારણની અંદર ક્યારે અને કયા કયા સુધારાઓ કરવામાં આવ્યા. તો 1976ની અંદર 42માં સુધારાની અંદર સમાજવાદી અને રાષ્ટ્રની અખંડિતતા અને સામ્રાજ્યવાદ, બિન સાંપ્રદાયિક એવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. તો એ ધ્યાન રાખજો, એ પ્રશ્ન એક માર્ક્સનો આઈએમપી કહી શકાય. શબ્દ ઉમેરવામાં આવ્યો. આગળ જોઈએ તો સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા, શાંતિને કલ્યાણ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. આગળ જોઈએ તો આગળ છે લોકશાહી. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ અને કેરટ્સમાંથી ઉતરી આવે છે. અહીંયા ડેમોસ એટલે કે લોક અને કેરટ્સ એટલે સત્તા. આગળ જોઈએ તો અદાલતી સમીક્ષા. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો. 10મું છે અદાલતી સમીક્ષા. સંસદ કે ધારાસભાઓએ બહાર પાડેલા ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓનું સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલત સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. ઓકે, સમીક્ષા એટલે કે જે દેખરેખ રાખવી એ. ઓકે, આગળ જોઈએ તો આગળ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો જવાબ આવશે બી. ઈસવીસન 1949ની અંદર પૂર્ણ થયું. અને કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવિષ્ટ છે? કેન્દ્ર યાદીના અંદર 97 વિષયનો બી હાલ જ આપણે જોઈ ગયા. ઓકે, તો આગળ જોઈ લઈએ. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે? તો 395 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો. ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળ જોઈએ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને મિત્રો ખરડા સમિતિના અધ્યક્ષ કોણ? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ઓકે, તો આ બેના વચ્ચે કન્ફ્યુઝન ના થાય, ધ્યાન રાખજો. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950ના રોજ. બી વિકલ્પ આપણો જવાબ આવશે. આગળ જોઈએ તો બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ, સમવાય અને એકતંત્રીય વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર. બંધારણમાં સુધારો દો. અદાલતની સમીક્ષા પર સવિસ્તાર લખો. તો દ્વિગૃહી સંસદીય પદ્ધતિ. તો સંસદના 2 ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તેના 13 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. અને રાજ્યસભાના 6 વર્ષ સુધી દરેક સભ્ય સભ્યપદ તરીકે નિમાય છે. ઓકે,
સભ્યપદ પર રહે છે. આગળ જોઈએ તો સમવાય, તો એના અંદર સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. દેશના નાગરિકોને માત્ર નાગરિકત્વ સોંપવામાં આવ્યું છે. બંને સરકારોને સમાન કાર્યો અને સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે. એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર જોઈએ તો કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. ત્યારબાદ વડી અદાલત, જિલ્લા અદાલત અને તાલુકા અદાલતનું સ્થાન છે. સર્વોચ્ચ અદાલત દેશની બધી જ અદાલતનું ધ્યાન અને માર્ગદર્શન રાખે છે. ઓકે, આગળ જોઈએ તો બંધારણમાં સુધારો, તો આમુખ જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોને 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. સંસદના હાજર અને મત આપતા સભ્યોની યાદી બહુમતીથી સુધારો સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. બંધારણના અમુક ભાગોમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ રાજ્યોની વિધાનસભા ગૃહની જરૂર છે. ઓકે, તો મિત્રો આ હતું તમારા ધોરણ 9નો પાઠ નંબર 8 હતો તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન મિત્રો આપણે કરી ચૂક્યા છે. પીડીએફ ફ્રીના અંદર મેળવી શકો છો, 1 રૂપિયો પણ લેવામાં આવશે નહીં. અને મિત્રો બીજા વિડીયોની પણ પીડીએફ તમે મેળવી શકો છો આપણા ટેલિગ્રામ ગ્રુપના અંદરથી, વોટ્સઅપ ગ્રુપના અંદરથી અને વેબસાઇટ પરથી તો તમે ફ્રીના અંદર ડાઉનલોડ કરી શકો છો. પરંતુ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર પણ જોડાવવું જરૂરી છે. ત્યાંથી તમે જોડાશો તો તમને દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે અને ટેલિગ્રામ અને વેબસાઇટ પર પણ મળતી રહેશે. તો ત્રણેય જગ્યાએ જોડાઈ જજો જેથી તમને પણ ફાયદો થઈ જાય અને આ પીડીએફ મેળવી શકો છો ફ્રીના અંદર. વેબસાઇટના ઉપરથી લિંક નીચે પીડીએફ ડાઉનલોડ એવું લખીને આપેલી છે, ત્યાં ક્લિક કરશો તો તમે ડાઉનલોડ કરી શકશો. આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. તાતા.